નીચેનામાંથી કયા ગ્રંથમાં ભૂકંપની માહિતીઓ જોવા મળે છે? સામવેદમાં, ઇન્ડિકામાં, અર્થશાસ્ત્રમાં કે પછી મુદ્રા રાક્ષસમાં? ચલો, આગેવાનને રાજીનામું દઈ દો. આગેવાન જે હતા એ રાજીનામું દઈ દો ભાઈ. રાઈટ. આમાં જવાબ છે, જવાબ આવશે ઇન્ડિકા. શું આવશે? ઇન્ડિકા. કોને લખેલો છે? મેગેસ્થનીઝે લખેલો આ ગ્રંથ છે. મેગેસ્થનીઝે લખેલો આ ગ્રંથ છે. કયો ગ્રંથ છે? ગ્રંથનું નામ છે ઇન્ડિકા. હા સાહેબ, અમે જોઈ છે. ઈ ટાટા ઇન્ડિકા ગાડી છે, અલગ છે. આ તો ગ્રંથ હતો. રાઈટ. ભારતીય વર્ણ વ્યવસ્થાઓ છે એને 7 ભાગમાં ક્યાંક વિભાજિત કરેલી છે, અલગ અલગ ભાગોમાં વિભાજિત છે. મેગેસ્થનીઝે લખેલો છે. આ એ જ ભાઈ છે કે જેને આપણે ઇતિહાસનો પિતા કહીએ છીએ, ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. હા કે ના? હા. આના સમય દરમિયાન જ તમને ખ્યાલ હશે. મતલબ કોના સમય દરમિયાન હતો? તો સેલ્યુકસ નિકેટસ છે એના સમય દરમિયાન હતા. કોણ હતો સેલ્યુકસ નિકેટસ? જેનો ઘોબો ઉપાડ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યએ. ખાલી ઘોબો નહોતો ઉપાડ્યો, પછી ઘોબો ઉપાડી અને આની પાસે જે એક પુત્રી હતી એના વિવાહ પણ ચંદ્રગુપ્ત મૌર્ય છે, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય. હેલન અથવા તો હેલના. બરાબર. મેં અસંખ્ય વખત કીધું છે કે ભૂરું બૈરું સૌથી પહેલી વાર લાવનારો જો કોઈ વ્યક્તિ હોય, બરાબર, તો કોણ હતો? એ હતો ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે. અત્યારે ઓલા જેની બેન બહુ ફેમસ છે, રાઈટ.